નમસ્કાર દર્શક મિત્રો, હું શ્રેયા જોશી આપનું સ્વાગત કરું છું આપણા કાર્યક્રમ કૃષિ દર્શનમાં. કેમ છો? મજામાં ને? ડુંગળી નામ સાંભળતા જ તીખાશનો અનુભવ થાય છે અને ડુંગળીએ તો લગભગ રસોડાઓમાં જગ્યા પણ લઈ લીધી છે. કોઈ પણ પંજાબી વાનગી લઈ લ્યો, ડુંગળી વગર શક્ય જ નથી. તો ચાલો આજે આપણે એવી જ કંઈક ચોમાસું ડુંગળીના વાવેતર વિશે વાત કરવાની છે. તો ચાલો આપણે મળીએ M.A. વડોદરિયા સાહેબને, જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સંશોધન વૈજ્ઞાનિકની ફરજ બજાવી રહ્યા છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર શ્રેયાબેન. તો આજનો આપનો પહેલો સવાલ, ચોમાસું ડુંગળીનું સફળતાપૂર્વક ઉત્પાદન મળી શકે તે માટે કેવા પ્રકારના હવામાનની જરૂર પડે છે તે સમજાવશો? જે વિસ્તારમાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડતો હોય તેમજ પાકણી સમયે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહેતો હોય તેવા વાતાવરણમાં આપણે ડુંગળીનો પાક સફળતાપૂર્વક લઈ શકીએ છીએ. તેમજ જૂન અને નવેમ્બર દરમિયાન રાત્રિનું ઉષ્ણતામાન જ્યાં 14, 22 ડિગ્રી 20 ડિગ્રી રહેતું હોય તેની વચ્ચે અને દિવસનું જે ઉષ્ણતામાન છે એ 28 થી 32 સેન્ટીગ્રેડ રહેતું હોય, એમ જ આપણે જે સૂર્યપ્રકાશ છે એ 11 થી 11.5 કલાક આપણને મળી રહેતો હોય ત્યાં ચોમાસું ડુંગળીનો વિકાસ સારો થાય છે. હવે આપણે ચોમાસું ડુંગળીના હવામાન વિશે તો જાણ્યું, પણ ચોમાસું ડુંગળી માટે કેવા પ્રકારની જમીનની જરૂર પડે છે અને જમીનની તૈયારીમાં શું કરવું પડે છે તે વિશે સમજાવશો? બરોબર છે બેન. જો આપણે જમીનની વાત કરીએ તો જે જમીનની નિતાર શક્તિ સારી હોય તેમજ રેતાળથી મધ્યમ ગોરાડું અને ફળદ્રુપ જમીન આ પાક સારી રીતે માફક આવે છે. ભારે કાળે જમીનને આ પાક માફક આવતો નથી એટલે આપણે એમાં લઈ ન શકીએ. જો આપણે તૈયારીની વાત કરીએ તો અગાઉ જે પાક આપણે લીધો હોય જમીનમાં એના કચરો અથવા તો જે કંઈ હોય ફિલ્ડમાં ખેતરની અંદર એ વીણી ખેતર ચોખ્ખું કરવું, તેમાં સારું કોહવાયેલું 25 ટન છાણિયું ખાતર નાખવું, ત્યારબાદ તેમાં ટ્રેક્ટર અથવા તો સાથેની મદદથી આડી ઊભી ખેડ કરી અને જે ઢેફા હોય તેને ભાંગી અને જમીનની ઢાલ પ્રમાણે 2 મીટરના પહોળાઈના ક્યારા આપણે બનાવવા જોઈએ અને આ રીતે જમીન આપણે તૈયાર કરવી જોઈએ બેન. હવે ચોમાસું ડુંગળી માટે કઈ કઈ જાતો અનુકૂળ આવે છે તે વિશે અમારા દર્શક મિત્રોને કહેશો? આ પણ અગત્યનો પ્રશ્ન છે કે અનુકૂળ જાતની પસંદગી આપણે કરવી જોઈએ જેથી આપણને સારું ઉત્પાદન મેળવી શકીએ. જાતની જે આપણે ખાસિયતો છે એ જોઈએ તો જે જાતની અંદર વહેલા કંદ બંધાનું શરૂ થતું હોય, પ્રકાશ સંશ્લેષણ વધુ થતું હોય, તેમજ એનું ગળું પાતળું હોય, નેટ જેને આપણે કહીએ છીએ એ, અને રોગ જીવાત સામે પ્રતિકાર શક્તિ ધરાવતી હોય અને પાણી ભરાઈ રહેતું હોય તેવામાં પણ એ સારી રીતે ઉત્પાદન આપતી શકે તેવી જાત આપણે પસંદ કરવી જોઈએ. આવી જાતો આપણે જો જોઈએ તો N53 જે ખેડૂતોમાં નાસિક 53 તરીકે ઘણી વખણાય છે. આ ઉપરાંત ભીમા સુપર છે, ભીમા રેડ છે, ભીમા રાજ છે, શ્વેતા છે અને અરકા ગરીફાઉન્ડ ડાર્ક રેડ છે. તો આમાંથી કોઈ પણ એક જાત પસંદ કરી ચોમાસું માટે આપણે પસંદ કરવી જોઈએ. આપણે જાતો વિશે પણ જાણ્યા, તો હવે આનો યોગ્ય સમય કયો હોય છે ચોમાસું ડુંગળીના વાવેતર માટેનો? બરાબર, યોગ્ય સમયે જો આપણે વાવેતર કરીએ તો જ શ્વેતાબેન આપણને સારું ઉત્પાદન મળે છે. આ માટે ચોમાસું ડુંગળી સામાન્ય રીતે ધરુવાડિયું પહેલાં તૈયાર કરવાનું હોય એ આપણે મે-જૂનમાં તૈયાર કરવું જોઈએ. આ માટે ચોમાસું ડુંગળી જે તંદુરસ્ત રોપા મેળવવા માટે આપણે જે અગાઉ જાતો જોઈએ ચોમાસું જાતો, એમાંથી કોઈ પણ એક જાત પસંદ કરી એનું બીજ લઈ અને આ બીજને કેપ્ટાન અથવા થાયરામ અથવા 22 3 ગ્રામ દવા પ્રતિ કિલોગ્રામ પ્રમાણે દવાનો પોટ આપી અને બ્રોડ બીજ સ્વરૂપ પદ્ધતિમાં આપણે એનું વાવેતર કરવું જોઈએ, જેમાં 2 આર વચ્ચે 10 થી 15 સેન્ટીમીટર અંતર કરી અને મે કે જૂનની અંદર આપણે ધરુવાડિયું વાવવું જોઈએ. ચોમાસું ડુંગળીનું ઉત્પાદન જો આપણે નવેમ્બર ડિસેમ્બરમાં માર્કેટમાં લાવવું હોય, બજારમાં લાવવું હોય તો એનું વાવેતર આપણે 15 મેની આજુબાજુ કરી દેવું જોઈએ જેથી આપણે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફેર રોપણી કરી શકીએ. તમે બીજ વિશે વાત કરી, તો બીજની કાળજી રાખવા શું કરવું જોઈએ અને કેટલા બીજની જરૂરિયાત રહે છે તે વિશે કહેશો? આ પણ શ્રેયાબેન અગત્યનો પ્રશ્ન છે. જે ખેડૂતોએ ચોમાસું ડુંગળીનું વાવેતર કરવું હોય તો એ અગાઉથી એનું આયોજન કરવું જોઈએ અને સમયસર બિયારણ મેળવી લેવું જોઈએ, ખરીદી કરી લેવી જોઈએ. હવે જો ખેડૂતો એક સિઝન જૂનું બી વાપરવા માગતા હોય તો એ ખેડૂતોએ એ કાળજી રાખવી કે જ્યારે બીજ ઉત્પાદન કર્યું હોય ત્યારે એને બરોબર સૂકવી અને 400 ગેજની પ્લાસ્ટિકની થેલી પોલિથીન બેગ આવે છે એમાં સંગ્રહ કરી અને એનો ઉપયોગ કરવો જોઈએ. પણ
વધુમાં વધુ 15 માસથી વધારે જૂનું બીજ ન હોવું જોઈએ, કારણ કે ત્યાર પછી એની જે સ્ફુરણ શક્તિ છે એ કાંઈ ઘટી જાય છે. આપણે બીજની બીજો આપણે પ્રશ્ન કર્યો કેટલી જરૂરિયાત રહે છે. હવે આપણે જો 1 હેક્ટરમાં વાવેતર કરવું હોય તો 4 ગુંઠામાં આપણે ધરવાડિયું કરવું જોઈએ, અને આ 4 ગુંઠાના ધરવાડિયા માટે આપણે 10 કિલો બિયારણની બેન જરૂર પડે. તમે ધરુવાડિયાની વાત કરી, તો હવે ધરુવાડિયા માટે શું કાળજી રાખવી જોઈએ તે વિશે અમારા દર્શક મિત્રોને કહેશો? ધરુવાડિયું છે એ અગત્યનું પરિબળ છે, કારણ કે એટલમાં જેટલી કાળજી રાખશું એટલું જ આપણને તંદુરસ્ત ધરું મળશે. આ માટે ધરુવાડિયાની જે જગ્યા આપણે પસંદ કરી હોય એ ઊંચાણ ઉપર હોવી જોઈએ. ઉનાળામાં એમાં ખેડ કરીને એને તપવા દેવી જોઈએ. અને આ જે ધરુવાડિયા માટે જમીન આપણે સિલેક્ટ કરી એમાં 1 થી 1.5 ટન સારું છાણિયું ખાતર ભેળવી દેવું જોઈએ. ત્યારબાદ આપણો જે જમીન છે એમાં 1 થી 1.5 મીટરના પહોળાઈના ગાદી ક્યારા કરાવવા જોઈએ, જેને બ્રોડ બેઝ ફરો પદ્ધતિ આપણે કહીશું. હવે આ જે ક્યારાની ઊંચાઈ જે છે એ જમીનથી 1.5 ફૂટ જેટલી ઊંચી રાખવી જોઈએ, અને એક ક્યારાની વચ્ચે આપણે નીક કરવાની કે જેથી વધારાના પાણીનો છે એ નિકાલ કરી શકીએ, અને વધારાના પાણી ભરાય ન રહે એટલે ધરુવાડિયામાં જે કોહવારો આવે છે એને આપણે કરી શકીએ. હવે આ જે ક્યારા તૈયાર કરે એમાં આપણે જે બીજ વાવવાનું છે એ 1 કિલોગ્રામ બીજ માટે 3 ગ્રામ દવા આપણે જે કીધી થાયરમ 22 કે કેપ્ટન લઈ એનો પટ આપી અને પછી પંજેઠી અથવા તો આપણે જે ખપેડી કહીએ છીએ એનાથી એ ક્યારા ઉપર ચાસ પાડી અને લાઇનમાં હારમાં આપણે આ બીજ વાવવું જોઈએ. ત્યારબાદ આ બીજ જે વાવી દીધા હોય એને આપણે હળવી શેડોનેટથી ઢાંકી દેવા જોઈએ. ખાસ કરીને લીલા કલરની જે શેડોનેટ આવે છે એનાથી ઢાંકી અને જે નીક છે એ પાણીથી છલોછલ ભરી પછી આપણે એ નીકમાંથી જે પાણી હોય એ ક્યારા ઉપર છાંટવું જોઈએ, અને દરરોજ સવાર સાંજ ઝારાથી આ ક્યારા ઉપર આપણે પાણી છાંટવું જોઈએ. જે 10 કે 15 દિવસના થાય ત્યાર પછી આપણે જે શેડોને ઢાંકી છે એ દૂર કરવી જોઈએ. અને જો એમાં કોહવાર આવ્યો અથવા તો માનો ધરુનો કોહવારો ન આવ્યો તો પણ જે રીડોમિલ દવા આવે છે 2 થી 3 ગ્રામ દવા આપણે 10 લીટર પાણીમાં છાંટવી જોઈએ, જેથી આ જે ધરુના કોહવારોનો છે આપણે એને કંટ્રોલ કરી શકીએ. આપણે ધરુની વાત કરી, હવે ધરુની ફેર રોપણી ક્યારે કરી શકાય તે જણાવશો? બરાબર છે બેન. આપણે જનરલી ધરું છે એ 40 થી 45 દિવસમાં ફેર રોપણી માટે તૈયાર થઈ જતું હોય છે. એટલે ચોમાસું ડુંગળીની ફેર રોપણી આપણે જૂનની મધ્યથી ચાલુ કરી અને જુલાઈની શરૂઆતમાં સુધી કરવાનો, તો આપણને વધુમાં વધુ ચોમાસું ડુંગળી ઉત્પાદન મળી શકે છે. હવે સાહેબ આપણે ધરુની વાત કરી, હવે ચોમાસું ડુંગળીની વાવેતર પદ્ધતિ અને વાવણીમાં શું અંતર છે તે વિશે કહેશો? વાવેતર પદ્ધતિમાં આપણે ચોમાસાનું ડુંગળીનું જે છે એ બ્રોડ બેઝ ફેર પદ્ધતિથી જો વાવેતર કરીએ તો ચોમાસામાં આપણને સારું ઉત્પાદન મળી શકે છે. આમાં જે બ્રોડ બેઝ ફેરો પદ્ધતિ છે એની અંદર આપણે 6 ઇંચ ઊંચા અને 6 ઇંચની નીક કરીને ગાદી કેરા તૈયાર કરવાનો હોય છે. એ જે ક્યારો આપણે તૈયાર કર્યો એમાં વચ્ચે 2 ડ્રીપરની લાઇન ફિટ કરવાની હોય છે કે જેથી ચોમાસામાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે પિયત આપી શકીએ. સ્પ્રિંકલર અથવા તો માઇક્રો સ્પ્રિંકલરથી પણ આ પિયત આપી શકાય છે, પણ બ્રોડ બેઝ પદ્ધતિથી જો આપણે કહીએ તો આપણને સારું ઉત્પાદન તેમાં મળી શકે છે. વાવણી અંતરની જો વાત કરીએ તો આપણે જ્યારે ફિલ્ડની અંદર એની ફેર રોપણી કરીએ છીએ ત્યારે 2 લાઇન વચ્ચે 15 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખી અને આપણે ફેર રોપણી કરવી જોઈએ. ચોમાસું ડુંગળીમાં ખાતર એટલે કે પોષણ વ્યવસ્થા વિશે માહિતી આપશો? ચોમાસું છે એટલે જ્યારે મુશળધાર વરસાદ પડે ત્યારે જે પોષક તત્વો છે એ ધોવાઈ જતા હોય છે અથવા તો જમીનમાં નીચે ઉતરી જતા હોય છે. આ માટે આપણે જે ચોમાસામાં પોષક તત્વોની ભલામણ કરેલી છે એમાં 100 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ, 50 કિલો પોટાશ ઉપરાંત 50 કિલો ગંધક પણ આપવું જોઈએ. આમાંથી 50% નાઇટ્રોજન અને બધો જ ફોસ્ફરસ, પોટાશ અને ગંધક જે છે એ આપણે પાયાના ખાતર તરીકે વાવણી પહેલાં જમીન તૈયાર કરતી હોય ત્યારે આપી દેવાનું છે. 50% જે નાઇટ્રોજન બાકી રહે છે એ પાકની વિકાસ અવસ્થા હોય એટલે કે આપણે 45 દિવસે, 60 દિવસે અને 75 દિવસે 108 કિલો યુરિયા પ્રતિ હેક્ટર તરીકે પૂરતી ખાતર તરીકે આપણે આપવું જોઈએ. ચોમાસું ડુંગળીમાં આંતરખેડ એટલે કે નિંદામણ બાબતે શું કાળજી રાખવી જોઈએ તે જણાવશો? બેન, આપણે જોયું કે ડુંગળી છે એ ટૂંકા અંતરે વાતો પાક હોવાથી એમાં સાથી દ્વારા આંતરખેડ શક્ય નથી, પણ રાસાયણિક રીતે આપણે એમાં નિંદન નિયંત્રણ કરી શકીએ છીએ. આ માટે વાવણી પહેલાં આપણે 7 દિવસ પહેલાં જે ફ્લુરાકોન કે બાસાલિન નામની દવા મળે છે
એ 40 ml 10 લીટર પાણીમાં ભેળવી અને હેક્ટરે આપણે 500 થી 600 લીટર પ્રવાહી પાણીની જરૂરિયાત હોય એ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. વાવણી ફેર રોપણી બાદ બીજા દિવસે આપણે જે પેન્ડામિથિલિન છે એ પણ 40 મિલીલીટર 10 લીટર પાણીમાં ભેળવી ત્યાર પછી 1 હેક્ટરે આપણે 500 થી 600 લીટર પ્રવાહી જાય એ રીતે છંટકાવ કરવાથી આપણે અસરકારક નીંદણનું નિયંત્રણ કરી શકીએ. આ ઉપરાંત જો જરૂરિયાત જણાય તો 1 થી 2 વખત આપણે હાથથી પણ નિંદામણ કરવું જોઈએ. તો હવે ચોમાસુ ડુંગળીમાં મુખ્યત્વે કયા કયા રોગો આવે છે અને તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તે દર્શક મિત્રોને કહેશો? જો આપણે રોગની વાત કરીએ તો જાંબલી ધાબાનો રોગ આવે છે કે જેમાં પાન ઉપર જાંબલી રંગના ધાબા પડી જાય છે અને પાન ત્યાંથી ભાંગી જાય અને ખરી જતા હોય તો લટકી જતા હોય. આના નિયંત્રણ માટે મેન્કોજેબ આવે છે એ 10 લીટર પાણીમાં 37 ગ્રામ નાખ્યું છે, અથવા તો કાર્બેન્ડિઝમ પણ આવે છે દવા બજારમાં, એ આપણે 10 લીટરમાં 10 ગ્રામ પ્રમાણે, અથવા તો ઝાયરમ આવે છે એ 10 લીટર પાણીમાં 56 મિલીલીટર પાણી ભેળવી અને 3 છંટકાવ કરવા જોઈએ છે. તો આ જે ધાબા દેખાય કે તુરંત આપણે પહેલો છંટકાવ કરવો જોઈએ અને ત્યાર પછી 10 કે 15 દિવસના ગાળો રાખીને બીજા 2 છંટકાવ કરીએ તો આ રોગને આપણે સારી રીતે કાબૂમાં લઈ શકીએ છીએ. બીજો રોગ છે એ ભૂકીચારો છે. આ આપણા વિસ્તારમાં ઓછા પ્રમાણે જોવા મળે છે, છતાં પાન ઉપર સફેદ રંગના ધાબા જોવા મળે છે. એના નિયંત્રણ માટે કાર્બેન્ડિઝમ 10 લીટર પાણીમાં આપણે 10 ગ્રામ પાણી ભેળવી અને એના 2 કે 3 છંટકાવ કરવાથી આ રોગને પણ આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. ત્રીજો રોગ જે છે એ મૂળના સડાનો રોગ છે. આની નિયંત્રણ માટે જે બેનોમિલ દવા બજારમાં મળે છે એ 20 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવી અને રોગ દેખાય કે તરત એનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત જે ટ્રાઇકોડર્મા વિલ્ડી જે મળે છે એ 2.5 કિલોગ્રામ 500 કિલો છાણિયા ખાતરમાં ભેળવી અને આપણે પાયામાં આપી દેવું જોઈએ. અને આ રોગના નિયંત્રણ માટે આપણે પાકની ફેરબદલી પણ કરવી જોઈએ જેથી મૂળના સડાને આપણે કંટ્રોલ કરી શકીએ. તો હવે આમાં મુખ્યત્વે કઈ કઈ જીવાતો આવે છે અને તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? ચોમાસામાં મુખ્યત્વે શ્રેયાબેન થ્રિપ્સ નામની જીવાત જોવા મળે છે જે પાન ઉપરથી રસ ચૂસી જાય છે. જે જગ્યાએથી રસ ચૂસે ત્યાં સફેદ રંગના લીટા પડી જાય છે અને પાન ત્યાંથી સુકાઈ જાય છે. આ થ્રિપ્સના નિયંત્રણ માટે આપણે બજારમાં જે અત્યારે સ્પિનોસેડ મળે છે એ 2 મિલીલીટર, અથવા તો ક્લોરફાયનોપોસ જે છે એ 7.5 મિલીલીટર, અથવા ફ્રિપ્રોનિલ નામની જે દવા આવે છે એ 14 મિલીલીટર 10 લીટર પાણીમાં ઓગાળી અને એના 2 કે 3 છંટકાવ 10 દિવસ અંતરે જો કરીએ તો આપણે આ થ્રિપ્સનું અસરકારક નિયંત્રણ કરી અને ગુણવત્તાસભર આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ. ચોમાસુ ડુંગળીની કાપણી, સુકવણી અને ક્યોરિંગ વિશે જણાવશો? ડુંગળી જ્યારે પાકે ત્યારે આપણે એની કાપણી કરીએ નહીં, ક્યોરિંગ કરીએ નહીં તો આપણે ગુણવત્તાસભર ઉત્પાદન નહીં મળે. આ માટે ચોમાસુ ડુંગળીનો પાક લગભગ આપણે 110 કે 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. એટલે જ્યારે પરિપક્વ થાય છે ડુંગળી ત્યારે ચોમાસુ પાક છે નમી પડતો નથી, જેને નેકફૂલ કહીએ છીએ. તો આ નેકફૂલ કરવા માટે આપણે જ્યારે કાપણી કરવી હોય એના 2 કે 3 દિવસ અગાઉ ખાલી પીપ જો ઉપર ફેરવી દેવામાં આવે અને નેકફૂલ કરવામાં આવે તો જે દડાની ગુણવત્તા છે એ સારી થાય છે. ત્યાર પછી આપણે જ્યારે ડુંગળીને કાઢીએ ત્યારે ખેતરની અંદર પાથરા આપણે એ રીતે કરવાના કે આગળનો જે પાથરો એના દડા બીજા પાથરાથી ઢંકાઈ જાય અને આ રીતે 8 થી 10 દિવસ ખેતરની અંદર એને સુકાવા દેવું જોઈએ. ત્યાર પછી આ જે પાથરા કર્યા છે એની ફરતે આપણે માટી ચડાવી દેવાનું હોય છે, જેને ખેડૂતો લોકલ ભાષામાં દાબો નાખ્યો કહે છે. આ રીતે 10 કે 15 દિવસ દાબો રહેવા દઈ ત્યાર પછી એને ખોલી અને દડો અને જેના પાન છે એને કાપી નાખવાના. ત્યારે 2 કે 2.5 સેન્ટીમીટરનું ડીટ રાખવાનું કે જેથી દડાની ક્વોલિટી સારી હોય. આ જે બીટણી કર્યા પછી જે ઠંડી જગ્યા હોય અને જે હવાની અવર જવર હોય એવી જગ્યાએ આ બીટણી કરેલ ડુંગળીને આપણે જો સંગ્રહ કરીએ તો એ લાંબો સમય રહી શકે છે. આપણે આટલું જાણ્યું, તો હવે ચોમાસુ ડુંગળીનું ઉત્પાદન કેટલું મળી રહે છે તે કહેશો? બરાબર છે બેન, આપણે જે વાતો કરી, આપણે જે ભલામણો કરી ખેડૂતોને એ પ્રમાણે જો બધું વાતાવરણ અનુકૂળ હોય અને કાળજી લેવામાં આવે તો આસાનીથી આપણે 30 થી 35 ટન જેટલું ચોમાસામાં ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. સાહેબ, આપણે ચોમાસુ ડુંગળીના ઉત્પાદન વિશે તો જાણ્યું, પણ ખેડૂત મિત્રોને જ્યારે પાક મળી રહે છે તો ત્યારે એની સાચવણી કઈ રીતે કરવી? બેન, આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે ઉત્પાદન થઈ ગયું છે આપણી પાસે, હવે એનો જે સંગ્રહ કરવાનો છે એ જો આપણે યોગ્ય રીતે ના કરીએ તો ખાસ કરીને ચોમાસું ઉત્પાદન જે છે ડુંગળીનું
એ આપણે લાંબો સમય રાખી શકતા નથી. તો આ જે ડુંગળી ઉત્પાદિત થઈ એને સંગ્રહ માટેની જુદી જુદી રીતો છે. જેમ કે મેળા પદ્ધતિ છે, થાંભલા પદ્ધતિ છે, ચીમની મેળા પદ્ધતિ છે. આમાંથી ખેડૂતોને જે અનુકૂળ આવે અથવા તો ખેડૂતો ઘણી જગ્યાએ કોઓપરેટિવ બેઝ ઉપર મેળા પદ્ધતિ વિકસાવી હોય એનો ઉપયોગ કરી શકે છે. હવે આપણામાં જો થાંભલા પદ્ધતિ જોઈએ તો જે જગ્યાએ આપણે સંગ્રહ કરવાનો હોય એ જગ્યાએ આપણે જે ડુંગળી ઉપાડેલી જે છે એને થાંભલા ઉપર લટકાવવામાં આવે છે. માની લો કે એ શક્ય ના હોય અને આપણે ઘણી વખત ગામડામાં દેશી બળદોને સિક્કા પદ્ધતિ અપનાવતા. તો આવા જે સિક્કાઓ હોય એની અંદર પણ ડુંગળી ભરી અને પછી જે જગ્યાએ આપણે હવા ઉજાસ સારો હોય, પ્રકાશ મળી રહેતો હોય એવી જગ્યાએ સંગ્રહ માટે આ સિક્કાઓને લટકાવવામાં આવે છે. માની લો કે આ પણ ખેડૂતો પાસે શક્ય નથી તો વાંસની પદ્ધતિના મેળા ઘણી વખત બનાવે છે કે એમાં આપણે જે વાંસ લઈ અને યોગ્ય અંતરે એને બાંધી અને એના ઉપર ડુંગળીને રાખી દેવામાં આવે છે. અહીંયા ખાસ કાળજી એ રાખવાની આપણે છે કે જે જગ્યાએ આપણે સંગ્રહ કર્યો છે ત્યાં પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર થવી જોઈએ. નહીંતર શું થશે કે જે જગ્યાએ આપણે સંગ્રહ કર્યો છે અને ત્યાં હવાની અવરજવર નહીં હોય અથવા તો આપણે ડુંગળી એ રીતે સંગ્રહ કર્યો છે કે જેમાં હવાની અવરજવર નથી થતી તો જે ચોમાસું ડુંગળી છે એ તરત જ કોહવાઈ જાય છે, એમાં સડો લાગી જાય છે અથવા તો કાળી ફૂગ લાગી જાય છે. આ માટે યોગ્ય પદ્ધતિથી જો સંગ્રહ કરીએ તો આપણે જે ઉત્પાદિત માલ થયો છે એને સંગ્રહ કરી શકીએ અને જ્યારે આપણે વેચવું હોય અથવા તો જ્યારે ભાવ સારા લાગે ત્યારે ખેડૂતો વેચી શકે. સાહેબ, તમે અમારા દર્શક મિત્રો માટે તમારો આટલો કિંમતી સમય ફાળવ્યો તે બદલ આપનો આભાર. આભાર.